માતાજી મિત્રો, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ હૈદરાબાદ. હૈદરાબાદ રિંગ રોડે રહી ગયા છીએ. હૈદરાબાદ રિંગ રોડે રહી ગયા છીએ. અંદર આવે એવું લાગતું હતું ને એટલે બધું પાન કાઢી હૈદરાબાદી પાન. કેટલી રાતની તો મીઠાઈ નાખી આવા પાનમાં યાર. ચાલો 30 કિલોમીટર બાકી છે જ્યાં ખાલી કરવાની છે. ચાલો ફટાફટ મૂકી જઈએ. તો ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા યુટ્યુબ ફેમિલી? મજામાં? અમે તે મજામાં. અને હૈદરાબાદ પહોંચી ગયા છીએ. અને આજે રિંગ રોડ 4 લાઇન જવાનો ને 4 લાઇન આવવાનો. અને આ સાઈડમાં છે હૈદરાબાદ સિટી. અને આ બાજુ બધો છે વાડી વિસ્તાર. હવે તો કન્સ્ટ્રક્શન કામ આ બાજુ ચાલુ થઈ ગયા છે. ચાલો ભાઈ મળી આવે આગળ જઈને. રિંગ રોડે હાલ્યા જાય 25 કિલોમીટર રિંગ રોડે હાલવાનું છે અને 10 કિલોમીટર આપણે અંદર હાલવાનું છે સિટી બાજુ. એવી રીતના કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ ખાલી કરવાની છે ડાયરેક્ટ. ઘણા તો પહોંચીએ ફટાફટ ને પછી ન્યા જઈને કરીએ આરામ. શું કે બાબુ ઢાકી ગયા, આખી રાત ગાડી આખી દીધી ભાઈ. અચ્છા, હૈદરાબાદ રિંગ રોડ વેરાયટી. મોટી મોટી ઓફિસો બિલ્ડિંગો જ છે હો ભાઈ. અમે જો વાતાવરણ ઠંડીના હિસાબે, ધુમ્મસના હિસાબે આછી બિલ્ડિંગો દેખાય. ચલો ભાઈ, 1 નંબર એક્સિડે પહોંચી ગયા. હવે 3થી ચડ્યા હતા, 2 પછી 1 આમ ઊંધું છે. હવે આની પછી છે ને 19થી ચાલુ થાય એક્સિડ. ભાઈ 19, 18, 17, 16, 15, 14, 12, 11 થઈને આમ ફરતું પાછું અહીંયા જ આવે. તો એ રીતના છે આ રિંગ રોડના એક્સિડ. અત્યારે 1 નંબર એક્સિડ આવ્યું છે. હવે આવશે 19 નંબર ને પછી 18 નંબરે આપણે ઉતરવાનું છે. જોઈ લો ભાઈ વાતાવરણ. તો ભાઈ આ બિલ્ડિંગમાં બધી પ્રકારની વેરાયટીની કંપનીઓ છે. હેડ ઓફિસ બધી એમેઝોન છે, પેપ્સિકો છે, કાઉન્ટન્ટ, ઇડોચ, ઇનોવા, ફોરએવર, સ્ટોમ, કોન્સ્ટ્રક્શન, ઘર ઇન્ફોર્મ, બધી અલગ અલગ કંપની છે ભાઈ. બિલ્ડિંગોમાં બધી અમુક ICICI ને એવી બધી બેંકની મેન બ્રાન્ચ અહીંયા હૈદરાબાદમાં છે. હા છે હૈદરાબાદ. વાહ ભાઈ. હલો જો આવ્યું 1 નંબર પછી હવે આવ્યું જો 19 નંબર એક્સિટ. તો આપણે 18 નંબરે ઉતરીને જવાનું છે. ગચ્ચીબાઉલી, વિકારાબાદ, સીતા, RGI એરપોર્ટ એટલે રાજીવ ગાંધી એરપોર્ટ, બેંગલુરુ, નાગાર્જુન સાગર. હા ભાઈ, રોડ તો જો પકતો ભાઈ. લીવર હાલે હો ગાડી. હા, બાપુ ગાડી છે, બાપુ ગાડી. આપણે ઉતરવાનું છે વિકારાબાદ રોડ ઉપર. ના, વિકારાબાદ તો ડ્રાઈવર સાઈડમાં જાય, આપણે કંડક્ટર સાઈડ જવાનું છે અહીંથી. ગાર્ડન જો કેવા મસ્ત છે. ઝાડવા એટલા છે.
આ બાજુ જો ડિવાઈડરની વચ્ચે જો કેવા મસ્ત ઝાડવાની લાઈન છે જો. આ બાજુ જો ઓલી સાઈડ જો બહુ ઝાડવા એવા છે હો ભાઈ. TGPA અગાઉથી આવી રીતના પટ્ટી આવી જાય, જેને ઉતરવું હોય ને આ પટ્ટી મેકીને આ પટ્ટીમાં જવાનું. હવે તો આપણે આ રીતના હાલ્યા ગયા. હવે આ આપણી પટ્ટીમાં ઉતરવાવાળા બધી આ પટ્ટીમાં આવી આવે. આવ કંડક્ટર જાય. ઝાડવા જો કેટલા બધા ઝાડવા વાવ્યા છે. જેટલા મોટા મોટા હાઈવે છે ને બધે આવા જો ઝાડવા વાવી દે ને મસ્ત વાતાવરણ થઈ જાય બધે. In 400 meters, use the left two lanes to take the exit. મસ્ત ઝાડવા છે. Use the left two lanes to take the exit. આપણે અહીંયાથી હવે ઉતરી જવાનું છે. 500 meters, at the roundabout, take the third exit onto National Highway 163. ઝાડવા જો ઉપર એક કુંડા મેકેલા છે. કેવો મસ્ત વાતાવરણ છે, જોવો તો ખરા ભાઈ. ઝાડવા જો. હાલો હવે ટોલના લઈ લઈએ. હૈદરાબાદ સિટી બાજુ ટર્ન મારી દીધો છે. હવે 3 કિલોમીટરથી પાછું ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો આવશે. આ સિટી બાજુ જવાનો રોડનું વાતાવરણ જોવો ભાઈ, એક નંબર હો. ઝાડવા ને બધું આમ તો જો. હાલો હવે છે ને આપણે મેપ ચાલુ છે એટલે વધારે નથી, 7-8 કિલોમીટર જ છે જવાનું. એટલે ઘડીક વાર છે ને આપણે બ્લોગ બનાવવાનું બંધ રાખીએ. જોરદાર છે હો પણ વ્યૂ સિટીનો. આ બાજુથી હૈદરાબાદ સિટી એરિયો ચાલુ થઈ જાય પણ થોડાકમાં નો એન્ટ્રી ન લાગે. થોડાક આગળ જઈએ 7-8 કિલોમીટર એટલે નો એન્ટ્રી ચાલુ થઈ જાય. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ. પાછળ દેખાય આનો ગેટ છે કન્સ્ટ્રક્શનનો. એ ખાલી થાય ગાડી. આગળ ગાડી ખાલી ચાલુ થઈ ગયો છે. હવે વાગ્યા છે 7:45. હવે જોઈએ મજૂર સાહેબો જ્યારે આવે ત્યારે આપણને જગાડશે. આપણે જ્યાં ખાલી કરવાની છે ત્યાં પહોંચી ગયા. બનાવવાનું ટેનામેન્ટવાળો બંગલા બને છે. અહીંયા આગળ ગાડી ખાલી થાય. ભારેમાંથી છે બધી સ્ટાઇલો મોટી મોટી. ચાલો તો ભાઈ, તો તેવું ઘડીક વાર હોઈ જઈએ. હવે નીંદર લઈ લઈએ થોડીક કલાક 2 કલાકની. તેવી મજૂર આવી જાય ભાઈ. તાલપત્રી ખોલવાની, ખાલી કરવા, લગાડવાની, કેટલું કામ ભેગું થાય. ચાલો તો ભાઈ, જય માતાજી. તો મિત્રો, તો અહીંયા આગળ આપણે ગાડી ખાલી થાય છે આમાં. અને બહાર આવ્યો તો ઘડીક પગ છૂટા કરવા. મંદિર કેવું મસ્ત છે જો, ડિઝાઇન કેવી મસ્ત છે. અને કલરે આ બાજુ એમ કરે મંદિરના. સાઉથના મંદિર લગભગ આવા જ જોવા મળે તમને છે ને. હજી મંદિરનું કામ ચાલુ છે, દિવાલનું ગેટનું એનું. શંકર પાર્વતીજીની મૂર્તિ છે. એ બાજુ રામ લક્ષ્મણ સીતા માતાજી છે. આવા કંઈક મંદિર છે આ બાજુ.
દેખાતા હજી. હાલો હવે આપણે જઈએ કંપનીમાં, અંદર ગાડી ખાલી થાય છે ત્યાં આગળ, પછી મળીએ. હવે આવી કંઈક સાઈડ છે, અમે આપણી ગાડી ખાલી થાય છે ડાયરેક્ટ દુકાનમાં નહીં, ડાયરેક્ટ સાઈડ ઉપર જ ખાલી થાય છે. આવા બંગલા બને છે, ટેનામેન્ટ, સેમ ડિઝાઇન ને સેમ મકાન. જગ્યા આપણે ખાલી કરવા આવ્યા છીએ, હૈદરાબાદ સિટીમાં છે. હમણાં 2-3 કલાકમાં ગાડી ખાલી કરી નાખશે. પછી હજી કાંઈ ભરવાનું નક્કી થયું નથી, જોઈએ કઈ બાજુનું ભરવાનું થાય, પછી વિચારીએ ક્યાં જવું શું છે. ફોન તો બધાને કરી દીધા છે. હલો, જય માતાજી. તો હવે છે ને આપણે ફ્રેશ થઈ ગયા છે, થોડીક બાકી છે ખાલી થવાની, અડધી કલાકે નહીં થાય, ખાલી થઈ જાય. અને નાવાનું કેવું હાઈ ક્લાસ છે, જો દેખાડું તો. અહીંયા ઓલા ખૂણામાંથી ઓલો નળ દેખાય, ઓલો આ નળનો વાલ દેખાય, આ જે ઊંચી દાંડી દેખાય છે ને એ નળ છે. અને ત્યાં આગળ નયા એકદમ મસ્ત, કાંઈ ઘટે નહીં. હવે ભરવાનું નક્કી થઈ જાય ગુરુ મહારાજની દયાથી, સારું કંઈક માલ મળી જાય એટલે પછી સીધા ગુજરાત, હૈદરાબાદથી ગુજરાત. હાલો ભાઈ, થોડીક બાકી છે, કેટલી ખાલી થઈ જોઈએ. હવે છેલ્લી લાઈન બાકી છે. હાલો ભાઈ, છેલ્લી લાઈન બાકી છે, હમણાં ગાડી ખાલી થઈ જાય. 4 વાગ્યાનો એન્ટ્રી લાગે, 3:30 જ થયા છે હજી. 4 વાગ્યા પહેલાં આપણે નો એન્ટ્રીની બહાર નીકળી ગયા. હવે આવી ગયો રિંગ રોડ. હવે અહીંયા આગળ ઊભા રહીએ તો કઈ બાજુ ભરવા જવાનું થાય પછી ખબર પડે. હવે ભરવાનું પાકું થઈ ગયું છે અને હવે જઈએ છીએ. અહીંથી 40 કિલોમીટર જવાનું છે બેંગ્લોર હાઈવે ઉપર. 18 નંબરથી ચડવાનું, હોળ નંબર ઉતરવાનું છે. સર્કલ કેવું મસ્ત સુંદર બનાવેલું છે, જો બગીચાવાળું. લાઇટિંગ, રાતના લાઇટિંગ બાઇટિંગ એમ થાય. આ ઉપર દેખાય છે એ રિંગ રોડ છે, એની ઉપર ચડવાનું છે આપણે સર્કલ ભરીને. હલો મિત્રો, તો આપણે અત્યારે રિંગ રોડે ચડી ગયા છીએ. 18 નંબરથી ચડ્યા, હવે હોળ નંબર ઉતરવાનું છે. ઊંધું હાલ છે. હવે 17 નંબર આવશે ને પછી આવશે 16 નંબર. ઓલો જે ડુંગર છે ને એ ચડીને પછી આમ સાઈડમાં આવશે હોળ નંબર, એ ડુંગરની પાછળ છે. તો અત્યારે દિયા થમવાનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગ્યા છે. અડધી કલાક પછી દિયા આથમી જાય. અને આવો કઈક નજારો છે રિંગ રોડ, ખૂબ જ સુંદર. જોઈ લો, આમાં સ્પીડના કેમેરા છે ઉપર, કેટલી સ્પીડમાં જાય દેખાડે. 16 નંબર આરજીઆઈ, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આરજીઆઈ એટલે વાતાવરણ જોવો ભાઈ અહીંનું. ટાઢ કાલ ઓછી હતી, વરસાદ પડ્યો હતો ને એટલે આજ થોડીક ઠંડી લાગશે એવું લાગે છે. વ્યૂ જોવો, એ પહાડી એરિયા ને આમને ઓલી પાણી દેખાય છે ને એની પાછળ ડેમ છે, મોટો તળાવ છે મોટો. આ 17 નંબર એક્સિટ થી હિમાયત સાગર એટલે જે ઓલો ડેમ ની પાણી દેખાય છે ને ડેમ પાસે જવાય છે. અને રાજેન્દ્રનગર અહીંથી સિટીમાં જવાય. રાજેન્દ્રનગર હૈદરાબાદ સિટીમાં અમને દેખાય છે ને સિટી એરિયો છે. આગે દેખાતું હોય છે બંગલા બિલ્ડિંગો. આપણે એ બાજુથી આવ્યા, હવે જઈએ છીએ. આ નદી જે રહી ને એના નદીના કાંઠે આપણે ખાલી કરી ગાડી અંદર સિટીમાં. હવે જઈએ છીએ હોલ નંબર ઉપર. ચાલો ભાઈ, હવે પહોંચી જઈએ ફટાફટ ને પછી આજ તો આરામ જ કરવાનો થાય છે. કાલ આખી રાતનો ઉજાગરો છે એટલે સવારમાં 2-3 કલાક સૂતો હતો, પછી કઈ નીંદર આવી નથી. અહીંયા રોડનું કામ ને એવું બધું ચાલુ છે ઉપર, જેસીબી ખોદે છે, ડમ્પર ભરે છે. જોઈ લો. આવું છે આ રીતના અહીંથી ડમ્પર ચડાવ્યા એને જો કેવો ઢાળ છે. ગમે તે
ડમ્પર તો ચડી જાય ગમે ને. આ ડેમ પાસે જવાનો રસ્તો જો ઉપરથી દેખાતો હોય છે, ડેમ દેખાતો હોય તો જો દેખાય એ ડેમ છે મોટો. અને હવે આપણે નીકળી ગયા છીએ રિંગ રોડ ઉપર. હાલો તો હવે હોલ્ડ નંબર આવશે તે હોલ્ડ નંબરે ઉતરીને પછી બેંગ્લોર હાઈવે ઉપર જવાનું છે. સાતનગર થી ભરવાની છે 16 નંબર એક્સિટ. અહીંથી બહાર નીકળી જાવ આપણે સીધો રોડ ફરતો જઈને પાછો આવો ને સીધા ક્યાંય વળો નહીં ને એટલે પાછા અહીંયા આવીને ઊભા રહ્યો. એટલે રિંગ રોડ નામ પાડ્યું છે. રિંગ એટલે ફરતો રોડ. બેંગ્લોર જવા માટે ઓલી સાઈડ આપણે સિટી આમાં પાછું જો આ સિટીમાં જાય રોડ અને આપણે જવાનું છે બેંગ્લોર રોડ ઉપર સાતનગર. આવો કંઈક નજારો છે ભાઈ. આ સિટીમાં જાય રોડ અને આપણે જવાનું છે આમ રોડ ઉપર. ઝાડવા તો જો ભાઈ ઝાડવા તો આપણે આમ જવાનું છે બેંગ્લોર રોડ ઉપર ને આ જાય સિટીમાં. એ ત્યાં થમવાનો ટાઈમ થઈ ગયો. વ્યૂ કેવો મસ્ત આવે છે આ બાજુ. આ ઝાડવા અને આ બાજુ બાવળિયા છે હો ભાઈ, જોઈ લ્યો. ગાંડા બાવળ એક રહ્યો સામે છે આ ગાંડો બાવળ અહીંયા છે હો ભાઈ. અહીંયા હાટી ગુચી એટલી છે ને ભાઈ, હારા ભૂલા પડી જાય મગજમાં ન આવે ને તો. ઉપર એ રોડ છે નકરા રોડ આયા રોડ આમ રોડ જોઈ લો. આયા રોડ જોઈ લો. જ્યાં હોય ને રોડ છે નકરા ગોળાકાર ને આટી મારેલા. આમથી આમ જવાનું આમથી આમ જવાનું. આપણે આવી ગયા અત્યારે આ બેંગ્લોર રોડ ઉપર અને આ જે સાઈડમાં રોડ દેખાય છે એ સિટી બાજુથી આવ્યો છે. આજ સવારની ચા નથી પીધી ભાઈ એટલે છે ને હવે અહીંથી પાર કરીને છે ને પહેલાં ચા પીવા ઊભું રહેવું છે, પછી બીજું બધું કામ કરવું આપણે. એ આગળ વધશું એટલે છે ચાય પીએંગે फिर आगे बढ़ेंगे. પ્લેન નજીકમાં જ છે એરપોર્ટ એટલે અહીંયા ઉતરશે. આપણે અહીંયા બેંગ્લોર વાળા રોડે ચડી ગયા. હવે જાજુ છે ને 20 કિલોમીટર હાલવાનું છે. પેલા ક્યાંક હોટલ ગોતીએ, હોટલે જમીન શુદ્ધ શાકાહારી હોટલ મળે તો હોટલે જમીન પછી આપણે જવાનું છે કંપનીમાં એટલે ત્યાં જઈને હોવાનું જ રહે આપણે. જય માતાજી. તો આપણે છે ને આ હોટલે જમવા ઊભા રહ્યા છીએ. ગાડી આ રોડની સાઈડમાં પાર્ક કરી છે. આજે હોટલનું નામ હોટલ ઉડપી શ્રી કૃષ્ણાપુરે વેજ. ઉડપી એટલે કર્ણાટકની ભાષા છે. આપણે કેમ શુદ્ધ શાકાહારી હોય એમ ઉડપી જ્યાં હોટલમાં લખેલું આવે ને ત્યાં પ્યોર સાઉથ ઇન્ડિયન જમવાનું હોય અને પ્યોર વેજ જ હોય. ઉડપીનો અર્થ એમ થાય. ઉડપી શબ્દ લગભગ બ્રાહ્મણમાંથી નીકળ્યો છે એટલે ઉડપી લખે છે. પ્યોર વેજ હોટલ છે. અહીંયા કરાવે જમશું આપણે. ઢોસા છે, કાંઈક ઇડલી છે, રાઈસ છે, બધું અલગ બનશે. હાલો તો પછી જમીન પછી મળીએ ભાઈ સાઉથ ઇન્ડિયન જમવાનું. હાલો તો ભાઈ જમીન પછી મળીએ સાઉથ ઇન્ડિયન જમવાનું. ઉડપી આજ સાઉથ ઇન્ડિયનનો વારો પડીએ. રોજ તો કાઠિયાવાડી મારવાડી રાજસ્થાનીની હોટલે જમીએ છીએ. આજે છે ને સાઉથ ઇન્ડિયનમાં જમીએ. 4 વ્હીલની પછી આગળ જતા હોટલ નહીં મળે એટલે પછી આપણે જમી લઈએ.